જો તમે બેક ફૂડ ખાવાના શોખીન હો તો થઈ જજો સાવધાન, કારણ કે બેકરી પ્રોડક્ટ્સ ઉત્પાદકો કરી રહ્યા છે તમારા સ્વાસ્થ્ય સાથે છેડા. જો તમે બ્રેડ, ક્રીમ રોલ કે ખારી ખાવાના શોખીન છો તો ચેતી જજો. સસ્તા ભાવે મળતા બેકરી ઉત્પાદનો થઈ શકે છે જીવલેણ સાબિત. બુલેટિન ઇન્ડિયા ન્યૂઝના રિયાલિટી ચેક દરમિયાન મોટો ખુલાસો થયો છે, જેમાં ગંદકીથી ખદબદતી બેકરીમાં બ્રેડ, ખારી અને ક્રીમ રોલ બની રહ્યા છે. આ દ્રશ્યો છે નારોલ વટવા રોડ પરના રેહાન બેકરીના, જ્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો મારા ટીવી સ્ક્રીન પર. કેવી ગંદી જગ્યામાં આ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ બેકરીમાં ચારે તરફ ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે અને સરકારના નિયમોનો ઉલાળ્યો થતો જોવા મળી રહ્યો છે. બેકરીનો સંચાલક રિયાઝ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. અમદાવાદીઓને આ પીરસાઈ રહ્યું છે આવું બેક ફૂડના નામે ઝેર. ત્યારે શું રેહાન બેકરી પર કોર્પોરેશનના અધિકારીઓની છે રહેમ નજર? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. જો તમે પણ બેક ફૂડ ખાવાના શોખીન હો તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેવી રીતે રેહાન બેકરીમાં ગંદકીમાં ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. બ્રેડ, ક્રીમ રોલ અને ખારી જે સસ્તા ભાવે મળી રહ્યું છે અને તે તમારા સ્વાસ્થ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તો બુલેટિન ઇન્ડિયા ન્યૂઝના રિયાલિટી ચેક દરમિયાન સમગ્ર હકીકત બહાર આવી ગઈ હતી. મોટો ખુલાસો થયો હતો, જેમાં આપ દ્રશ્યો જોઈ શકો છો અમારી ટીવી સ્ક્રીન પર. ગંદકીથી ખદબદતી બેકરીમાં બ્રેડ, ખારી અને ક્રીમ રોલ બનાવવામાં આવી રહ્યા છે. નારોલ વટવા રોડ પરની રેહાન બેકરીના વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ બેકરીમાં ચારે તરફ ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. સરકારના નિયમોનો ઉલાળ્યો થતો જોવા મળી રહ્યો છે.